गुड मॉर्निंग स्टूडेंट्स, श्री सारस्वत विद्यालय अंदर आप सबनु हार्दिक स्वागत है। हूँ छू कुलदीप टंडेल ने अपने फिजिक्स सब्जेक्ट अभ्यास कर रहा है। तो चैप्टर 6 ना स्वाध्याय दाखलाओं तरफ आगे बढ़ीए तो दाखला नंबर 6.1 जुओ, कोईपण पदार्थ पर थता कार्यनु चिन्ह समझવું अगत्यનું છે। આપેલ રાશિઓ ધન કે ઋણ છે તે કાળજીપૂર્વક દર્શાવો। હવે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે એક ખાસ વસ્તુ અગત્યની મેં તમને લખાવી, યાદ રાખજો કે જો બળ એ સ્થાનાંતરની દિશામાં લાગતું હોય તો કાર્ય ધન આવશે, જો બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગતું હોય તો કાર્ય ઋણ આવશે, અને જો બળ એ સ્થાનાંતરને લંબ દિશામાં હશે તો કાર્ય શૂન્ય આવશે। તો એના ઉપરથી આ બધા પ્રશ્નોનો ઉકેલ આવશે। तो पहलानी अंदर શું પૂછ્યું છે તો દોરડા સાથે બાંધેલી બાલડી કૂવામાંથી બહાર કાઢતા માણસ વડે થતું કાર્ય, એટલે બાલડીને જ્યારે તે બહાર કાઢશે કૂવામાંથી ત્યારે તે ઉપરની દિશામાં બળ લગાવશે, એટલે વ્યક્તિ વડે લાગતું બળ ઉપર દિશામાં અને બાલટીનું સ્થાનાંતર પણ ઉપરની દિશામાં થશે। તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી તેના વડે થતું કાર્ય કેવું આવશે? ધન આવશે। ઉપરના કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય, આ જ કિસ્સામાં ગુરુત્વાકર્ષણ બળ નીચેની દિશામાં હશે તો બળ ગુરુત્વાકર્ષણ બળ એક સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી એના વડે થતું કાર્ય કેવું આવશે? ઋણ આવશે। ધરતા સમતલ પર લપસતા પદાર્થ પર ઘર્ષણ વડે થતું કાર્ય, આ ધરતું સમતલ છે એના પર આ પદાર્થ લપસે છે એટલે આ તરફ સ્થાનાંતર કરશે અને ઘર્ષણ તેના સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હશે, એટલે બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોવાથી તેના વડે થતું કાર્ય પણ કેવું આવશે? ઋણ આવશે। डी, खलबचड़ा समछेदित समतल पर समान वेग थी गति करता पदार्थ पर लगाड़ेल बळ वडे थतुं कार्य। खलबचड़ा समछेदित समतल पर समान वेग थी गति करतो बळ, એટલે આને v વેગ થી ગતિ કરવા માટે બળ આપણે આ દિશામાં લગાવશું અને એનું સ્થાનાંતર પણ આ દિશામાં થશે, તો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી તેના વડે થતું કાર્ય કેવું આવશે? ધન આવશે। ई, दोलन करता लोलकने स्थिर करवा माटे हवाना अवरोधक बळ वडे थतुं कार्य, अवरोधक बळ हमेशा स्थानांतरनी विरुद्ध दिशामां होय એટલે તેના વડે થતું કાર્ય હંમેશા કેવું આવશે? ઋણ આવશે। તો આ રીતે કાર્ય ધન છે કે ઋણ તે તમે જાણી શકો છો। આકૃતિમાં એક પરિમાણમાં સ્થિતિ ઊર્જા વિધેયના કેટલાક ઉદાહરણો આપ્યા છે। કણની કુલ ઊર્જાનું મૂલ્ય y અક્ષ પર ચોકડીની નિશાની વડે દર્શાવ્યું છે। દરેક કિસ્સામાં એવા વિસ્તાર दर्शाओ जो होय तो कि जेमा आपेल ऊर्जा माटे कण अस्तित्व धरावतो न होय। आ उपरांत दरेक किस्सामां कणनी कुल लघुत्तम ऊर्जा केटली होवी जोईए ते दर्शाओ, अने भौतिकशास्त्रनी दृष्टिए आवा केटलाक उदाहरणो विचारो कि जेमनी स्थिति ऊर्जानुं मूल्य आ साथे मळता आवे। तो आ जे अलग-अलग ग्राफ आप्या छे एमां पहेलो ग्राफ जोईने आपणे जवाबो लखवाना छे कि कया विस्तारमां कण अस्तित्व धरावतो नहीं हशे, એટલે એ વિસ્તાર જ ખોટો દોર્યો છે એવું કહી શકાય। तो अहींया आ एक्स विरुद्ध स्थिति ऊर्जानो ग्राफ छे अने तेमां ज्यां पण ई लख्युं होय ए आपणी कुल ऊर्जा आपी छे चौकड़ी करीने, बराबर। तो याद राखजो कुल ऊर्जा एटले यांत्रिक ऊर्जा केटली थाय? गति ऊर्जा वत्ता स्थिति ऊर्जा। हवे गति ऊर्जा ए हमेशा धन होय, आ हमेशा धन होय तो स्थिति ऊर्जा केटली आवशे? कुल ऊर्जा माइनस गति ऊर्जा। जो आनुं मूल्य ऋण होत तो कुल ऋण धन थई गयुं होत अने कुल ऊर्जा प्लस स्थिति ऊर्जा आवी होत, पण आ हमेशा धन होय એટલે स्थिति ऊर्जा કેટલી આવશે? कुल ऊर्जा माइनस गति ऊर्जा। तो कुल ऊर्जामांथी गति ऊर्जा बाદ કરીએ છીએ એટલે હંમેશા ગતિ ऊर्जा એ कुल ऊर्जा स्थिति ऊर्जा એ कुल ऊर्जा કરતા હંમેશા કેવી હોવી જોઈએ? ઓછી। એટલે જે વિસ્તારમાં स्थिति ऊर्जा એ गति कुल ऊर्जा કરતા પણ વધારે બતાવી હોય તે વિસ્તારમાં કણનું અસ્તિત્વ શક્ય નથી। તો પહેલા ગ્રાફની અંદર તમે જુઓ તો આ ગ્રાફની અંદર શું આપ્યું છે? તો આ પ્રમાણેનો વિસ્તાર આપ્યો છે, અહીંયા એ લખવાનું ભૂલી ગયા છે, प्रिंटिंग मिस्टेक है। तो आ विस्तारनी अंदर तमे जुओ तो अहींया आगळ स्थिति ऊर्जा 0 छे એટલે જે कुल ऊर्जा करता ओછી છે એટલે અહીંયા अस्तित्व धरावे છે, परंतु ए पछीना विस्तारमां स्थिति ऊर्जा आटली છે v0 જે e करता पण मोटी છે એટલે અહીંયા कण अस्तित्व धरावतो નથી, એટલે પહેલાનો જવાબ શું આવશે? x ग्रेटर देन a। આ પહેલાનો જવાબ x ग्रेटर देन a માટે कण अस्तित्व धरावतो નથી। तो आ प्रश्न अंदर साथे साथे एक बीजो प्रश्न पण पूछ्यो छे कि पदार्थ केटली न्यूनतम स्थिति ऊर्जा धरावतो होवो जोईए। आमां कुल ऊर्जा लख्यो छे पण न्यूनतम स्थिति ऊर्जा माटे प्रश्न पूछ्यो छे। तो गति ऊर्जा અહીંથી કેટલી હોવી જોઈએ તે કહી શકાય? તો કે कुल ऊर्जा माइनस स्थिति ऊर्जा। હવે ગતિ ऊर्जा हमेशा धन होवी જોઈએ। तो आ केसमां एवी पण स्थिति दर्शावવાની કે જેમાં ગતિ ऊर्जा धन थाय। गति ऊर्जा क्यारे धन थशे? જ્યારે न्यूनतम स्थिति ऊर्जा
આપણે કેટલી લઈએ 0 લઈએ એટલે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા આ કેસમાં આપણે શું લઈશું 0 તો E - 0 એ કેવું થશે ધન કારણ કે E ધન છે એટલે આને ધન રાખવા માટે આને આપણે શું લઈ શકીએ 0 કારણ કે આ ગ્રાફમાં ન્યૂનતમ સ્થિતિ ઉર્જા ઋણમાં બતાવી નથી ન્યૂનતમ કેટલી બતાવી છે 0 જ બતાવી છે તો 0 આપણે લઈ શકીએ તો જ ગતિ ઉર્જા કેટલી આવશે ધન આવશે હવે બીજા કેસની વાત કરીએ તો બીજા કેસની અંદર કેવું ડ્રોઈંગ આપ્યું છે તો કંઈક આ પ્રકારનું ડ્રોઈંગ છે તો આ ડ્રોઈંગની અંદર તમે જુઓ તો દરેક કિસ્સાની અંદર આપણું કયા વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવે જ્યાં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં ઓછી હોય છે પરંતુ દરેક વિસ્તારની અંદર તમે ઉર્જા જુઓ સ્થિતિ ઉર્જા એ ગતિ કુલ ઉર્જા કરતાં વધારે જ છે એનો મતલબ કોઈ પણ વિસ્તારમાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં એટલે માઇનસ અનંતથી અનંત સુધી કણ અસ્તિત્વ ધરાવશે નહીં હવે આમાં ન્યૂનતમ સ્થિતિ ઉર્જા કેટલી હોવી જોઈએ તો ગતિ ઉર્જા બરાબર શું થશે કુલ ઉર્જા માઇનસ સ્થિતિ ઉર્જા હવે કુલ સ્થિતિ ઉર્જા ઋણમાં નથી અને ન્યૂનતમ સ્થિતિ ઉર્જા કોઈ જગ્યા પર 0 પણ બતાવી નથી એટલે આની અંદર આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીએ નહીં બરાબર ત્રીજો ગ્રાફ જોઈએ તો આ પ્રમાણેનો કંઈક ગ્રાફ છે અને અહીંયા ઉર્જા V0 બતાવી છે અને આ કુલ ઉર્જા અહીંયા બતાવી છે હવે તમે જુઓ તો અહીંયાથી અહીંયાના વિસ્તારમાં સ્થિતિ ઉર્જા એ ગતિ ઉર્જા કરતાં કુલ ઉર્જા કરતાં વધારે છે તો આ ગ્રાફની અંદર દરેક આ વિસ્તાર તમે જુઓ A થી ડાબી બાજુનો વિસ્તાર તો ત્યાં સ્થિતિ ઉર્જા આટલી છે જે કુલ ઉર્જા કરતાં વધારે છે એટલે ત્યાં કણ અસ્તિત્વ ધરાવશે નહીં એટલે બીજામાં શું થશે x a માટે કણ અસ્તિત્વ ધરાવતો નથી તથા બીજો વિસ્તાર જો B થી જમણી બાજુનો એટલે આ વિસ્તારમાં પણ સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં વધારે છે એટલે ત્યાં પણ કણ અસ્તિત્વ ધરાવશે નહીં અને અહીંયા ન્યૂનતમ સ્થિતિ ઉર્જા આપણને આપી છે -V1 હવે સ્થિતિ ઉર્જાનું ન્યૂનતમ મૂલ્ય જો આપણે -V1 લઈએ તો ચેક કરવાનું કે એના માટે ગતિ ઉર્જા ધન આવશે નહીં ધન આવશે કે નહીં તે તો કુલ ઉર્જા -V1 લઈએ તો માઇનસ પ્લસ થઈ જશે એટલે આ ધન આવી એનો મતલબ આ ન્યૂનતમ સ્થિતિ ઉર્જા -V1 લેવી શક્ય છે જે A થી B ના વિસ્તારમાં છે એટલે ન્યૂનતમ સ્થિતિ ઉર્જા આ જવાબમાં આવશે કેટલી -V1 ખ્યાલ આવે છે ચાલો આગળ જઈએ ચોથો ગ્રાફ અહીંયા ભૂલમાં મેં 2 નંબર લખ્યો છે આ 3 નંબરના ગ્રાફનો જવાબ હતો આ પ્રમાણેનો ગ્રાફ છે અહીંયા છે -b/2 અને અહીંયા છે -a/2 તો આ છે a/2 અને અહીંયા પોઈન્ટ છે +b/2 હવે તમે જો કુલ ઉર્જા ક્યાં આપી છે તો અહીંયા આપી છે જે કેટલી લખી છે V0 ને અહીંયા આ જે ઉર્જા છે એ લખી છે -V1 હવે તમે ધ્યાન આપો ચોથો જવાબ આની આગળનો જવાબ બીજો તરીકે લખ્યો હતો પણ બીજો નહીં ત્રીજો હતો બરાબર યાદ રાખજો એ વસ્તુ તો -b/2 થી ડાબી બાજુનો વિસ્તાર જુઓ તો ત્યાં સ્થિતિ ઉર્જા એ કુલ કરતાં ઓછી છે આના કરતાં ઓછી છે આ કુલ ઉર્જા છે આપણી એના કરતાં ઓછી છે આના કરતાં ઓછી છે એનો મતલબ આ વિસ્તારમાં શક્ય છે હવે આ વિસ્તારને જુઓ તમે તો આ વિસ્તારમાં કુલ ઉર્જા કરતાં વધારે સ્થિતિ ઉર્જા દર્શાવી છે એટલે આ વિસ્તાર શક્ય નથી એટલે કયો -b/2 થી -a/2 હવે આ વિસ્તારને જુઓ -a/2 થી a/2 એમાં સ્થિતિ ઉર્જા ઋણ થઈ ગઈ કુલ ઉર્જા કરતાં ઓછી થઈ ગઈ એટલે એ શક્ય છે આ વિસ્તાર હવે આ વિસ્તારને જુઓ a/2 થી b/2 આમાં સ્થિતિ ઉર્જા એ કુલ ઉર્જા કરતાં વધી ગઈ એટલે આ પણ શક્ય નથી એટલે a/2 થી b/2 આ વિસ્તારમાં પણ કણનું અસ્તિત્વ શક્ય નથી અને આના પછીના વિસ્તારમાં એ કુલ ઉર્જા કરતાં ઓછી થી સ્થિતિ ઉર્જા એટલે શક્ય છે હવે જુઓ ગતિ ઉર્જા બરાબર કુલ ઉર્જા સ્થિતિ ઉર્જાનું ન્યૂનતમ મૂલ્ય કયું લઈએ તો અહીંયા -V1 આપેલું છે તો -V1 લઈએ તો શું થાય તો E + V1 થાય એનો મતલબ આ ધન આવે એટલે આ શક્ય છે એટલે સ્થિતિ ઉર્જાનું ન્યૂનતમ મૂલ્ય અહીંયા આપણે લઈ શકીશું કેટલું -V1 તો આ રીતે આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો રહેશે 6.4 ની ગણતરી કરીએ તો એની અંદર શું આપ્યું છે
રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઊર્જા વિધેય સ્થિતિ ઊર્જા સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે kx²/2 આપેલ છે, જ્યાં k ડોલરનો અચળાંક છે અને k બરાબર આપેલ છે 0.5 ન્યૂટન પ્રતિ મીટર. vx વિરુદ્ધ x નો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ પ્રમાણેનો આલેખ છે. એની સ્થિતિ ઊર્જા આ રીતે બદલાશે. એક થિયરી આપણે કરી હતી સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા વાળી, એ આ પ્રકારે મેં તમને સમજાવી હતી કે એની સ્થિતિ ઊર્જા આ પ્રમાણે બદલાય છે. બરાબર. દર્શાવો કે 1 જૂલ જેટલી કુલ ઊર્જા ધરાવતો, એટલે કુલ ઊર્જા કેટલી લેવાની? 1 જૂલ ધરાવતો કણ x બરાબર ±2 આગળ પહોંચે એટલે પાછો ફરવો જ જોઈએ. જો કણ કેવી ગતિ કરે સરળ આવર્ત ગતિમાં, તો એક મધ્યમન સ્થાન હોય તેને 0 લઈએ તો કોઈ એક બાજુ જાય અને મહત્તમ x બરાબર xm સુધી પહોંચે, ફરી પાછો રિટર્ન આવે અને બીજી બાજુ જાય એ સ્થાન -xm આગળ અને ફરી પાછો આવે, એટલે કણ આ પ્રકારે ગતિ કરે તેને કહેવાય સરળ આવર્ત ગતિ. તો જ્યારે તે અહીંયા પહોંચે ત્યારે સ્થિર થાય, કારણ કે પાછો ફરવાનો છે. એ સ્થિર થાય એટલે એનો વેગ 0 એટલે ગતિ ઊર્જા 0 અને x બરાબર xm આગળ એની સ્થિતિ ઊર્જા કેટલી થશે? તો આ સૂત્રની અંદર મૂકો તો 12 kxm² થશે. હવે આ જે મહત્તમ સ્થાનાંતર આગળ કુલ ઊર્જા લખીએ તો તે કેટલી આવશે? ગતિ વત્તા સ્થિતિ. ગતિ ઊર્જા 0 અને સ્થિતિ ઊર્જા 12 kxm² અને કુલ ઊર્જા પદાર્થની કેટલી હોય છે લખ્યું છે 1 જૂલ. તો 2 ને અહીંયા ગુણો એટલે 2 ગુણ્યા 1 થશે, k વડે ભાગો બરાબર xm² થશે. તો 2 ભાગ્યા k બરાબર 0.5, 0.5 બરાબર 1/3, એટલે 1/3 લખો, 2 ઉપર જશે એટલે 2 દુ 4 થશે, એટલે xm² બરાબર શું આવ્યું? 4. તો આના પરથી xm શું આવશે? ±2, એટલે એક જમણી બાજુ +2 સુધી જશે અને ડાબી બાજુ -2 સુધી જશે. આ વસ્તુ સાબિત થઈ. દાખલો નંબર 6.5 કરીએ. એમાં પહેલું, રોકેટનું અસ્ટર ઉડાન દરમિયાન ઘર્ષણના કારણે સળગી ઉઠે છે. કોના ભોગે સળગવા માટે જરૂરી ઉષ્મા ઊર્જા મળે છે? રોકેટ કે વાતાવરણ? તો એનો જવાબ શું આવશે? તો 6.5 નો પહેલો કરીએ. રોકેટ જ્યારે ઉડે છે ત્યારે વાતાવરણની સાથે ઘસડાય છે, વાતાવરણ સાથે એનું ઘર્ષણ થશે અને તેના કારણે શું થશે? તો રોકેટની જે ગતિ ઊર્જા છે તે ઉષ્મા ઊર્જામાં ફેરવાશે. એટલે અહીં ઘર્ષણના કારણે ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે, પણ કોની ઊર્જા? તો રોકેટની. એટલે રોકેટની ઊર્જા એ ઉષ્મા ઊર્જામાં ફેરવાશે, વાતાવરણની નહીં. બરાબર. નંબર બી, સૂર્યની આસપાસ ધૂમકેતુઓ અતિ દીર્ઘવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. સામાન્ય રીતે સૂર્યના કારણે ધૂમકેતુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ લંબરૂપે લાગતું નથી. તેમ છતાં ધૂમકેતુનું સંપૂર્ણ ભ્રમણ કક્ષા દરમિયાન તેના પર લાગતા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય શૂન્ય હોય છે. શા માટે? તો એ સૂર્ય છે તો એની આસપાસ ધૂમકેતુઓ એ અતિ લંબવૃત્તીય કક્ષામાં ઘૂમે છે. તો જ્યારે એ ધૂમકેતુ અહીંયા હોય ત્યારે એના પર સૂર્ય ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે અને તેનો વેગ આ દિશામાં છે એટલે એનું સ્થાનાંતર આ દિશામાં છે. તો વેગ અને સ્થાનાંતર એકબીજાને લંબ નથી મોટે ભાગે. જ્યારે અહીંયા હશે ત્યારે વેગ અને સ્થાનાંતર એકબીજાને લંબ હશે, પણ મોટે ભાગના પથ પર, આખા પથ પર મોટે ભાગના સ્થાન ઉપર એવું શક્ય નથી. છતાં પણ અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય શૂન્ય થશે. શા માટે? તો આ જે ગુરુત્વાકર્ષણ બળ છે તે સંરક્ષી બળ છે. કેવું છે? સંરક્ષી બળ છે. તો સંરક્ષી બળમાં એક ચક્ર દરમિયાન એટલે કે બંધ ગાળા પર કોઈ પણ વસ્તુને ફેરવતા થતું કાર્ય હંમેશા શૂન્ય થાય. એટલે સંરક્ષી બળ વડે પદાર્થને બંધ ગાળામાં સ્થાનાંતર કરાવતા થતું કાર્ય હંમેશા શૂન્ય થાય. તેના કારણે આ બળ સ્થાનાંતરને લંબ ન હોવા છતાં પણ એના વડે થતું કાર્ય શૂન્ય થાય. કારણ કે આપણે અહીંથી ધૂમકેતુને ફેરવવાની શરૂઆત કરીએ તો ધૂમકેતુ એક ચક્ર પૂરું કરીને અહીં જ આવે, એટલે અંતિમ અને પ્રારંભિક સ્થાન સમાન, એટલે બંને અંતિમ અને પ્રારંભિક સ્થિતિ ઊર્જા સમાન, એટલે સ્થિતિ ઊર્જાનો ફેરફાર 0, એટલે થયેલું કાર્ય પણ શું આવે? 0. આ આપણે આગળ પણ કરી ગયા છે. સી કરીએ. પૃથ્વીની આજુબાજુ પાતળા વાતાવરણમાં ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ વાતાવરણના અવરોધને કારણે તેની ઊર્જા ક્રમશઃ ગુમાવે છે. ભલે તે સૂક્ષ્મ પ્રમાણમાં હોય, તેમ છતાં જેમ પૃથ્વીની નજીક અને નજીક આવતો જાય તેમ તેની ઝડપ શા માટે વધતી જાય? જ્યારે આ પૃથ્વીની ફરતે કૃત્રિમ ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ઘૂમતો હોય ત્યારે તે અમુક ઊર્જા ગુમાવતો જાય.
ઉર્જા ગુમાવે તો શું થવું જોઈએ? તેની ગતિ ઉર્જા ઘટવી જોઈએ અને વેગ ઘટવો જોઈએ, પણ એવું થતું નથી, તેનો વેગ વધતો જાય. શા માટે? હવે તે ઉર્જા ગુમાવે તેથી શું થશે? તે ધીમે ધીમે આ પૃથ્વીની નજીક આવતો જશે, ધીમે ધીમે પૃથ્વીની નજીક આવતો જશે. હવે h ઊંચાઈ એની સ્થિતિ ઉર્જા હોય mgh, એટલે નજીક આવે એટલે એની ઊંચાઈ ઘટે પૃથ્વીની સપાટીથી, એટલે એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થાય. તો સ્થિતિ ઉર્જામાં જે ઘટાડો થયો તે કોનામાં ફેરવાય? ગતિ ઉર્જામાં. એટલે ગતિ ઉર્જામાં વધારો થશે. સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે અને ગતિ ઉર્જામાં વધારો થશે. ગતિ ઉર્જામાં વધારો થવાને કારણે તેનો વેગ શું થાય? વધે. એટલે કે તેની ઝડપ શું થાય? વધે. તેથી તે જેમ જેમ નજીક આવે તેમ અમુક ઉર્જા ઉષ્મા રૂપે ભલે ગુમાવે, પણ સ્થિતિ ઉર્જામાં ઘટાડો થવાને કારણે ગતિ ઉર્જામાં વધારો થાય, તેથી તેની ઝડપ વધે છે. ડી આકૃતિ 6.13 એક માણસ તેના હાથોમાં 15 કિલોગ્રામ દળ ઊંચકીને 2 મીટર જેટલું ચાલે છે. આકૃતિ બીજામાં તે આટલું જ અંતર દોડતા ખેંચતા ચાલે છે. દોડતું ગરગડી પરથી પસાર થઈને તેના બીજા છેડે 15 કિલોગ્રામ જેટલું દળ લટકાવેલ છે. કયા કિસ્સામાં વધુ કાર્ય થયું હશે? એટલે બે અલગ અલગ કિસ્સાઓ અહીં આપ્યા છે. બેમાંથી કોનામાં કાર્ય વધુ થશે એ શોધવાનું છે. બરાબર. સ્થાનાંતર બંનેમાં સમાન થયું તો બળ જેનામાં વધારે હશે તેમાં કાર્ય વધુ થયું હશે. એટલે પહેલો કિસ્સો જોઈએ કે વ્યક્તિ આ બ્લોકને ઉપાડીને જાય. વ્યક્તિ શું કરે? બ્લોકને ઉપાડીને જાય. બરાબર. આ બ્લોકને ઉપાડીને જાય એટલે શું થાય? તો ત્યારે જે જતો હોય ત્યારે એને ઘર્ષણનો સામનો કરવો પડે, બીજું કોઈ બળ લગાડવું પડે નહીં. એટલે અહીં થયેલું કાર્ય, પહેલા કેસમાં થયેલું કાર્ય W1 લખીએ તો તે કેટલું આવશે? નાના ઘર્ષણ બળ જેટલું ઘર્ષણ બળ એને આગળની દિશામાં લગાવવું પડશે, ગુણ્યા એનું સ્થાનાંતર એ L જેટલું કરે છે. બરાબર. તો આટલું કાર્ય થશે. હવે બીજા કિસ્સાની વાત કરીએ તો એ ગરગડી ઉપરથી લગાવેલ દોરડા વડે એ બ્લોકને ખેંચે છે. બ્લોકનું દળ તો એટલું જ છે. હવે બ્લોક પર બળ કયા લાગશે? તો નીચેની દિશામાં વજન બળ અને ઉપરની દિશામાં તણાવ બળ. જ્યારે તે અહીં આમ ખેંચશે F, બરાબર, તો અહીંયા તણાવ બળ T ઉદ્ભવશે. એને બળ કેટલું લગાવવાનું? તણાવ બળ જેટલું અથવા તેનાથી વધારે. એટલે લગાડેલું બળ આ કિસ્સાની અંદર કેટલું થશે? તણાવ બળ જેટલું. હવે અહીંથી તમે જુઓ તો આ બ્લોક જ્યારે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે તણાવ બળ કેટલું હોય? તો mg જેટલું હોય. એટલે એને બળ કેટલું લગાવવાનું? mg જેટલું. બરાબર. તો આ કિસ્સામાં થયેલું કાર્ય કેટલું થશે? તો બળ ગુણ્યા સ્થાનાંતર. હવે અહીં ઘર્ષણ બળ એ બહુ નાનું હોય આ બળ કરતા, mg બળ કરતા. બરાબર. જ્યારે આ ઘર્ષણ બળ વધારે હોય એટલે ઘર્ષણ બળ કરતા આ કિસ્સાનું બળ એ વધારે હોવાથી આ કિસ્સામાં થતું કાર્ય એ પહેલા કિસ્સા કરતા કેવું આવશે? વધારે આવશે. તો બીજા કિસ્સામાં થતું કાર્ય એ વધારે થશે. આ આપણો જવાબ રહેશે. હવે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. 6.6 સાચા વિકલ્પ નીચે લીટી કરો. સાચો વિકલ્પ કયો તે પસંદ કરવાનું છે. અલગ અલગ વિકલ્પો વાંચીએ. જ્યારે સંરક્ષિત બળ પદાર્થ પર ધન કાર્ય કરે એટલે કાર્ય કેવું છે? ધન છે. ધન છે એટલે >0 છે, 0 કરતાં મોટું છે. ત્યારે પદાર્થની સ્થિતિ ઉર્જા વધે છે કે ઘટે છે? તો થયેલું કાર્ય બરાબર સ્થિતિ ઉર્જામાં થતા ફેરફારનું ઋણ મૂલ્ય બરાબર 0. બરાબર. હવે અહીંયા અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા >0 થશે. તો -Vf + Vi >0 થશે. તો Vf ને જમણી બાજુ લઈ જાઓ તો પ્લસ થાય. એટલે અંતિમ સ્થિતિ ઉર્જા પ્રારંભિક કરતાં ઓછી થઈ. આ વધારે છે એટલે આ ઓછી થઈ. એટલે સ્થિતિ ઉર્જામાં શું થયો? ઘટાડો થયો. એટલે સ્થિતિ ઉર્જા શું થશે? ઘટે છે. આ જવાબ આવશે. બીજો પ્રશ્ન જોઈએ. પદાર્થ વડે ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હંમેશા ગતિ ઉર્જા કે સ્થિતિ ઉર્જાના ઘટાડામાં પરિણમે છે. હવે જ્યારે ઘર્ષણ બળ લાગે છે ત્યારે તે હંમેશા તેના વેગમાં ઘટાડો કરે. એટલે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં હોવાથી વેગમાં ઘટાડો કરે, તેથી તેની ગતિ ઉર્જામાં ઘટાડો થાય. એટલે કઈ ઉર્જામાં ઘટાડો થશે? એની ગતિ ઉર્જામાં ઘટાડો થશે. આગળ જોઈએ. સી
વધુ કણ ધરાવતા તંત્રના કુલ વેગમાનમાં થતા ફેરફારનો દર બાહ્ય બળ અથવા તંત્ર પરના આંતરિક બળોના સરવાળાને પરિણમે છે. તો યાદ કરો, વેગમાનનો ફેરફાર, ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જોઈએ તો પદાર્થ પર લાગતું બાહ્ય બળ કેટલું થાય? વેગમાનના ફેરફારના સમય દર જેટલું થાય. એનો મતલબ વેગમાનનો ફેરફાર એ બાહ્ય બળને કારણે થાય છે, આંતરિક બળોના કારણે નહીં. એ આગળ પણ સમજાવેલું વેગમાન સંરક્ષણના નિયમમાં. બરાબર, એટલે જવાબ શું આવશે? બાહ્ય બળ. છેલ્લું જોઈએ, બે પદાર્થોની અસ્થિતિસ્થાપક અથડામણમાં જે રાશિઓ અથડાયા પછી બદલાતી નથી તે કઈ કઈ રાશિઓ બદલાતી નથી? તો સંઘાત કેવો છે? અસ્થિતિસ્થાપક. અસ્થિતિસ્થાપકમાં અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક કરતા ઓછી હશે. અમુક ગતિ ઉર્જા એને ગુમાવી હશે. અમુક ગતિ ઉર્જા એને શું કરી હશે? ગુમાવી હશે. હવે કોઈ પણ સંઘાત હોય એટલે રેખીય વેગમાન તો અચળ રહે, રેખીય વેગમાનનું સંરક્ષણ થાય, એટલે રેખીય વેગમાન અચળ રહે અને તંત્રની કુલ ઉર્જા પણ અચળ રહે. ફક્ત ગતિ ઉર્જામાં ઘટાડો થશે. એટલે જવાબ શું આવશે? તો રેખીય વેગમાન, કુલ રેખીય વેગમાન અને બે પદાર્થો વડે બનતા તંત્રની કુલ ઉર્જા, આ બે વસ્તુ અચળ રહેશે. અને જો સંઘાત સ્થિતિસ્થાપક હોત તો ગતિ ઉર્જા પણ અચળ રહી હોત. બરાબર, ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. 6.7 ની અંદર જોઈએ, આપેલું વિધાન સાચું છે કે ખોટું દર્શાવો. તમારા જવાબ માટે કારણ આપો. પહેલું એ, બે પદાર્થોની સ્થિતિસ્થાપક અથડામણમાં દરેક પદાર્થના વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય છે. એટલે સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા એ તંત્રની અંતિમ ગતિ ઉર્જા જેટલી હોય. તંત્રની એટલે બે પદાર્થની કુલ. એવું નથી કે પ્રત્યેક પદાર્થની પ્રારંભિક અને અંતિમ સરખી હોય. એટલે અહીં દરેક પદાર્થ માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એવું કીધું છે. એટલે આ વિધાન કેવું છે? ખોટું. જો તંત્ર માટે લખ્યું હોત તો સાચું હોત. બરાબર, એટલે સ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન તંત્રની કુલ ઉર્જા એ શરૂઆતની અને અંતિમ સરખી હોય, પરંતુ એક એક પદાર્થની શરૂઆત અંતિમ સરખી હોતી નથી. અહીં ઉર્જાની તો આપલે થશે. એક પદાર્થ બીજાને આપશે ને બીજો પહેલાને આપશે. બરાબર. બીજું, પદાર્થ પર લાગતા કોઈ પણ પ્રકારના આંતરિક કે બાહ્ય બળોની હાજરીમાં પણ તંત્રની કુલ આંતરિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો એવું નથી, અસંરક્ષી બળોમાં સંરક્ષણ થતું નથી. અસંરક્ષી બળો લાગતા હોય ત્યારે ઉર્જાનું સંરક્ષણ થતું નથી. એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. બધા બળો વખતે સંરક્ષણ થતું નથી. ત્રીજું, પદાર્થની બંધ માર્ગ પરની ગતિ દરમિયાન કુદરતમાંના દરેક પ્રકારના બળ માટે થયેલ કાર્ય શૂન્ય હોય. તો બંધ ગાળા માટે થયેલ કાર્ય સંરક્ષી બળો માટે જ શૂન્ય થાય, બધા બળો માટે નહીં. એનો મતલબ આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કારણ કે બધા બળો માટે એવું થતું નથી. ડી જોઈએ, અસ્થિતિસ્થાપક અથડામણમાં તંત્રની અંતિમ ગતિ ઉર્જા હંમેશા તેની પ્રારંભિક કરતા ઓછી હોય છે. એટલે કોઈ એક અસ્થિતિસ્થાપક સંઘાત વિચારીએ તો જેમાં એક પદાર્થ u વેગથી ગતિ કરે છે અને બીજો પદાર્થ ધારો કે સ્થિર છે. અથડામણ થયા બાદ ધારો કે તેઓ અલગ અલગ વેગથી ગતિ કરશે. હવે આમ જોવા જઈએ તો અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર સામાન્ય રીતે અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર એ અમુક ઉર્જાનો વ્યય થતો હોય, એટલે અંતિમ ગતિ ઉર્જા એ પ્રારંભિક કરતા હંમેશા ઓછી જ હોય. પરંતુ કોઈ એક એવો કેસ વિચારીએ કે જ્યાં આ જ વસ્તુનું અવલોકન આપણે કોઈ ટ્રોલીમાં ઊભા રહીને કરીએ અને ટ્રોલીનો વેગ છે v, તો શું થશે? તો જ્યારે અહીં ઊભા રહીને આનું અવલોકન કરતા હોય ત્યારે આ પદાર્થનો વેગ એ ટ્રોલીની સાપેક્ષમાં લેવાનો હોય. એટલે કેટલો લેવાનો હોય? u1 - v લેવાનો હોય. આ પદાર્થનો વેગ v1 - v લેવાનો હોય અને આ પદાર્થનો વેગ v2 - v લેવાનો હોય. એટલે આ સમયે જ્યારે પદાર્થની પ્રારંભિક ગતિ ઉર્જા ગણીશું તો કેટલી આવશે? હાફ m અને આના વેગનો વર્ગ એટલે u1 - v નો વર્ગ પ્લસ આ તો સ્થિર છે, પરંતુ આનો વેગ કેટલો થશે? 0 - v એટલે -v થશે. એટલે હાફ m v² આઉટ થશે. હવે અંતિમ ગતિ ઉર્જા ગણીએ તો આનો વેગ આની સાપેક્ષમાં જ્યારે આપણે અંદર ઊભા રહીને અવલોકન કરીએ ત્યારે કેટલો થશે? તો v1 - v એનો વર્ગ કરીએ અને હાફ m v2 - v એનો વર્ગ કરીએ. એટલે આ પદો એવા આવશે કે જેમાં v નો સમાવેશ થશે.
હવે આ અહીં ઉભા રહીને જ્યારે અવલોકન કરતા હોય ત્યારે v ધારો કે એવો છે કે જેનાથી અંતિમ ગતિ ઉર્જાનો જવાબ એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં વધારે આવી શકે, એટલે આ શક્ય છે જો આપણો નિર્દેશ ફ્રેમ અલગ હોય તો, બરાબર. એનો મતલબ આ વિધાન દરેક જગ્યાએ સાચું નથી, એટલે એને ખોટું કહેવાય છે. જો નિર્દેશ ફ્રેમ એવી હોય કે જેનાથી v એવું મળે કે અંતિમ ગતિ ઉર્જા પ્રારંભિક કરતાં વધારે આવી શકે, અહીંયા v ની કિંમત એવી હોઈ શકે, બરાબર, તો તેવા કેસમાં આ સાચું પડતું નથી. બાકીના કેસમાં તો અંતિમ ગતિ ઉર્જા હંમેશા પ્રારંભિક કરતાં ઓછી જશે. કોની અંદર? અસ્થિતિસ્થાપક સંઘાતની અંદર, કારણ કે અસ્થિતિસ્થાપક સંઘાત દરમિયાન પદાર્થ અમુક ઉર્જા ગુમાવે છે. ધ્યાનપૂર્વક કારણ આપીને જવાબ લખો. પહેલું શું આપ્યું છે? તો શું બે બિલિયર્ડ બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન અથડામણના ટૂંકા ગાળા દરમિયાન, એટલે કે જ્યારે તેઓ એકબીજાના સંપર્કમાં હોય તે દરમિયાન શું બોલની ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે? તો ના. સ્થિતિસ્થાપક સંઘાતની વ્યાખ્યાને તમે ધ્યાનથી જોશો તો એમાં લખાવ્યું છે કે તંત્રની પ્રારંભિક અને અંતિમ ગતિ ઉર્જા સમાન રહેશે, પરંતુ અથડામણ જ્યારે થતી હોય તે સમયગાળા દરમિયાન તે અચળ રહેતી નથી, એટલે જવાબ શું આવશે? ના. બી, શું બે બોલની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાનના ટૂંકા ગાળામાં તેના રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે? તો હા, રેખીય વેગમાન હંમેશા તંત્રનું અચળ જ રહે છે, એટલે એનું સંરક્ષણ થશે અથડામણ દરમિયાન. સી, અસ્થિતિસ્થાપક સંઘાત માટે એ અને બી ના જવાબ શું હશે? તો અસ્થિતિસ્થાપક સંઘાત માટે, અસ્થિતિસ્થાપક સંઘાતમાં અથડામણ દરમિયાન કે અથડામણ પછી બંને સમય માટે એ અંતિમ ઉર્જા એ પ્રારંભિક કરતાં હંમેશા ઓછી હોય, એટલે ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. પ્રથમમાં આપણને શેના માટે પૂછ્યું હતું? એમાં તો ગતિ ઉર્જાનું, તો ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. પરંતુ તમે વિચારો, કોઈ પણ પ્રકારનો સંઘાત હોય વેગમાનનું તો સંરક્ષણ થાય, એટલે કે રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે. ડી, જો બે બિલિયર્ડ બોલની સ્થિતિ ઉર્જા તેમના કેન્દ્ર વચ્ચેના અંતર પર આધાર રાખતી હોય તો આ અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? તો આવું સ્થિતિસ્થાપક સંઘાતની અંદર થાય છે, એટલે આ સંઘાત કેવો હશે? સ્થિતિસ્થાપક. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. 6.9. તો પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, એટલે શરૂઆતનો વેગ શું છે? એનો 0. તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે, એટલે પ્રવેગ અહીં કેવો છે? અચળ. ટી સમયે તેનો મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? પાવર કોના સમપ્રમાણમાં હશે? એટલે પાવરનું સૂત્ર લાવવાનું રહેશે સમયના સંદર્ભમાં, બરાબર. તો કેવી રીતે લાવશું? તો પાવર બરાબર શું થાય? F × V. હવે બળ બરાબર શું થાય? દળ ગુણ્યા પ્રવેગ × V, બરાબર. આ રીતે લખાશે. હવે દળ અચળ અને પ્રવેગ અચળ, તો આ શેનું સૂત્ર છે? વેગનું. પણ વેગ વિશે આપણને કંઈ કીધું નથી અહીં આગળ, તો આપણે શું કરવું પડશે? સમયના સંદર્ભમાં જવાબ લાવવાનો છે. પાવરનું સૂત્ર સમયના સંદર્ભમાં આવવું જોઈએ, તો સમયના સંદર્ભમાં કેવી રીતે આને ફેરવી શકીએ તે વિચારો. તો અહીં પ્રવેગ અચળ આપ્યું છે, તો પ્રવેગ બરાબર આપણે dv/dt લખી શકીએ. તો આના પરથી a dt બરાબર dv લખાય. બંને બાજુ સંકલન કરીએ એટલે સંકલન a dt બરાબર dv લખાશે. એ અચળ હોવાથી સંકલનની બહાર dt નું સંકલન થશે ને અહીં dv નું સંકલન થશે. dv નું સંકલન થાય v અને dt નું સંકલન થાય t, એટલે v બરાબર at આપણે મૂકી શકીએ. તો અહીં આગળ v બરાબર at મૂકીએ તો આ સૂત્ર શું થશે? ma²t. એટલે પાવરનું સૂત્રમાં જો દળ અચળ છે, પ્રવેગ પણ અચળ, એટલે પાવર કોના સમપ્રમાણમાં થશે? t ના સમપ્રમાણમાં થશે, એટલે જવાબ કયો આવશે? નંબર 2 t, બરાબર. આગળનો પ્રશ્ન એના જેવો જ છે, એ સોલ્વ કરીએ. 6.10. એની અંદર શું આપ્યું છે? તો એક પદાર્થ અચળ પાવરના, એટલે પાવર અચળ છે અહીં આગળ, ઉદ્ગમની અસર હેઠળ એક જ દિશામાં ગતિ કરે છે. t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે? તો પાવર બરાબર દળ ગુણ્યા વેગ લખી શકાય, બરાબર. હવે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ લખાય. હવે પ્રવેગ બરાબર શું લખી શકીએ આપણે? dv/dt લખી શકીએ × v. આના ઉપરથી p
પી એમ વડે ભાગો, અહીંયા પી બાય એમ ઇન્ટુ ડીટી બરાબર વી ડીવી લખાય. હવે બંને બાજુ સંકલન કરીએ તો સંકલન પી બાય એમ ડીટી બરાબર સંકલન વી ડીવી થશે. પી અચળ અને એમ પણ અચળ એટલે સંકલનની બહાર સંકલન ડીટી બરાબર સંકલન વી ડીવી થશે. ડીટી નું સંકલન થાય ટી ને વી નું સંકલન થાય વી સ્ક્વેર બાય 2. તો આના ઉપરથી વી સ્ક્વેર બરાબર શું આવ્યું 2p બાય એમ ઇન્ટુ ટી. તો આના પરથી વી બરાબર શું લખાય વર્ગમૂળ 2pm ઇન્ટુ રૂટ ટી. આવી રીતે લખાય, વર્ગમૂળ લઈએ બંને બાજુ. હવે વી બરાબર dx બાય dt લખાય તો સંકલન 2p બાય એમ ઇન્ટુ વર્ગમૂળ ટી. તો dx બરાબર શું લખાય વર્ગમૂળ 2p બાય એમ વર્ગમૂળ ટી dt. હવે બંને બાજુ વિકલન કરીએ ફરી પાછું તો સંકલન વિકલન dx 2p બાય એમ સોરી સંકલન કરીએ વિકલન નહીં સંકલન dx ઇન્ટિગ્રેશન dx ઇન્ટુ ઇન્ટિગ્રેશન રૂટ 2p બાય એમ ઇન્ટુ ટી ઇન્ટુ dt. p અને m અચળ એટલે રૂટ 2p બાય એમ તો અચળ છે એટલે બહાર આવી જશે. સંકલન કોનું થશે t વર્ગમૂળ t એટલે 1/3 ઘાત કહેવાય અને dx નું સંકલન થાય x. 1/3 ઘાત નું સંકલન શું થશે તો ઘાતમાં 1 નો વધારે એટલે 1/3 વત્તા 1 એટલે 3/3 થાય ભાગ્યા 3/3 એટલે 2/3 વર્ગમૂળ 2p બાય એમ t નો ઘાત 3/3 આ જવાબ આવ્યો. હવે 2pm અચળ આ બધું અચળ એટલે x સ્થાનાંતર કોના સમપ્રમાણમાં થયું t ના 3/3 ઘાતના. એટલે ઓપ્શન કયો આવશે ત્રીજો ઓપ્શન કે કોના સમપ્રમાણમાં થશે સ્થાનાંતર t ના 3/3 ઘાતના સમપ્રમાણમાં. 6.11 સોલ્વ કરીએ.